નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના માનવ મંદિર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હોલિકા દહન માટે અમદાવાદના માનવ મંદિર ખાતે જે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી પર્વની ઉજવણીમાં સહભાગી થઈ હોળી દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી મેમનગરના માનવ મંદિર ખાતે વૈદિક હોળીના દર્શન અને પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ વર્ષે મેમનગરમાં માનવ મંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળી દર્શન બાદ મુખ્યમંત્રીશ્રીએ પ્રખ્યાત માનવ મંદિરની મુલાકાત લઈને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ મેમનગરના માનવ મંદિર ખાતે વૈદિક હોળીના દર્શન અને પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.